નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 શિષ્યવૃત્તિ પરીક્ષા CET 2026માં ગણિત સજ્જતાના 35 દાખલાની સંપૂર્ણ સમજ દિવસ 22માં જોઈશું. તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દરેક બાળકો જોડાઈ જાઓ CET પરીક્ષાની અંદર, અને રોજ મારા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નીચે આઇકોન આપેલું જ છે, એના પર ક્લિક કરો એટલે તમે સબસ્ક્રાઈબ કરી દેશો. ચલો બાળકો, આપણે પહેલો દાખલો જોઈ લઈએ. 181 ની અંદર નંબર 1 કે 25 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા ચોરસની બાજુનું માપ કેટલું થાય? તો બાળકો અહીંયા બાજુનું માપ શોધવાનું કીધું છે. તો 25 એ કોનો વર્ગ છે બાળકો? 5નો વર્ગ છે. કેટલાનો વર્ગ છે? 5નો. તો આપણો જવાબ આવશે B બરાબર 5 મીટર. બાળકો, આ પરીક્ષાનો દાખલો પૂછાયો છે, મોસ્ટ IMP છે. 182 એટલે કે બીજો. નીચે દર્શાવેલા આકારની પરિમિતિ 15 સેન્ટીમીટર છે. તો x બરાબર, તો બાળકો અહીંયા જે માપ આપ્યું છે આપણે શોધવાનું છે. તો દરેક માપનો આપણે સરવાળો કરી દઈએ. 2 + 3 + 5 + 1. તો બાળકો આનો સરવાળો કરીએ. 2 ને 3 5, 5 ને 5 10, 10 ને 1 11 થાય. તો આપણે 15 માટે કેટલા ઘટે? તો 15માંથી આપણે 11 બાદ કરીએ એટલે આપણે જવાબ આવશે 4. તો D બરાબર 4 સેન્ટીમીટર થાય. તો આપણો જવાબ આવશે 4 સેમી. એ રીતે ત્રીજો દાખલો બાળકો, 16 મોસ્ટ IMP 16 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતા ચોરસની પરિમિતિ કેટલી થાય? તો બાળકો 16 ચોરસ સેન્ટીમીટરનું ક્ષેત્રફળ, તો એનું એક બાજુનું માપ કેટલું હશે બાળકો? 4નો વર્ગ હશે એટલે આપણે 4 હશે. તો આપણે પરિમિતિ કેટલી થાય? તો જો પરિમિતિ દાખલા કે 4 + 4 + 4 + 4, ચારે બાજુના સરવાળો કરીએ તો પણ પરિમિતિ કેટલી થાય? 16. તો ક્ષેત્રફળ અને પરિમિતિનો જવાબ સરખો આવશે. તો D બરાબર 16. ખૂબ મોસ્ટ IMP પ્રશ્ન છે, પરીક્ષાની અંદર પૂછાવા લાયક છે અને પૂછાશે મારા ખ્યાલથી, કે નીચેની કઈ આકૃતિમાં રેખાંકિત ભાગનો પા ભાગ દર્શાવવામાં આવે છે? આના જેવો ગમે તે દાખલો પૂછાય. તો બાળકો અહીંયા કુલ ખાના 9 આપ્યા અને એમાં એક ભાગ છે એટલે કે આ જવાબ નહીં આવે. આનો તો આવશે જ નહીં, કેમ કે આના સરખા ભાગ નથી. બીની અંદર જો 6 ભાગ છે કુલ, એમાંથી એક ભાગ, તો એના કુલ એ પણ જવાબ નહીં આવે. અહીંયા જો બાળકો કુલ 4 ખાના છે, એમાંથી પા ભાગ એટલે કે 1/4 ભાગ કરીએ તો એક ખાનું આવે. તો અહીંયા જવાબ આવશે A. આ પણ દાખલો પૂછાયો છે, નીચેની કઈ આકૃતિમાં રેખાંકિત ભાગ પોણો ભાગ દર્શાવે છે? તો આપણે અહીંયા જો 4 ભાગ આપ્યા નથી તો આપણે દરેકના 4 ભાગ કરી દઈએ. તો આ પણ ના આવે, આ પણ ના આવે. અહીંયા જો 2 ભાગ આપે એટલે અડધો ભાગ આપે, આ પણ ના આવે. તો આના આપણે 4 ભાગ કરી દઈએ તો જો પોણો ભાગ થાય. પોણો ભાગ એટલે 3/4, એટલે કે 3 ખાનામાં રંગ 1 2 3. તો આપણો જવાબ આવશે B બરાબર. ચલો છઠ્ઠો, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? 1 કલાકના અડધા 30 મિનિટ થાય. તો આ સાચું છે. 1 લીટરના અડધા 500 મિલી થાય. એ પણ સાચું છે. 1 મીટરના અડધા 500 સેન્ટીમીટર થાય. હવે 1 કિલોગ્રામના અડધા 500 કિગ્રા. જો બાળકો આ ખોટું છે, તો આપણો જવાબ આવશે D. અહીંયા 500 ગ્રામ હોય તો આ જવાબ સાચો કહેવાય, પણ એવું આપ્યું નથી, તો આપણો જવાબ આવશે D. બાળકો, આ દાખલો પૂછાયો છે કે 36 ટોપીમાં લીલા રંગની છે, એ પૈકી પોણા ભાગની ટોપી લાલ રંગની કલગી છે, જ્યારે બાકીની ટોપી પર પીળા રંગની કલગી છે. તો કેટલા ટોપી લાલ રંગની કલગી અને પીળા રંગની? તો બાળકો 36નો પા ભાગ ગણીએ 1/4, તો આપણો 9 આવે. બરાબર. તો 9 એ પીળા રંગની ટોપી છે. બરાબર. બાકીના જે 36માંથી 9 બાદ કરીએ તો બાકીનો વધ્યો ભાગ કેટલો? 27. તો 27 એ કેટલા લાલ રંગની ટોપી છે? તો આપણો જવાબ આવશે B બરાબર 27 લાલ અને 9 પીળા રંગની. બાળકો, આ દાખલો પૂછાયો છે, તો કુલ ખાના કેટલા? 1 2 3 4, 1 2 3 4. તો 16 ખાના છે. કેટલા ખાના છે? 16. તો એમાંથી રંગ કેટલામાં આચ્છાદિત કર્યો છે? 1 2 3 4 5 6 7 8. તો 8માં રંગ કરેલો છે. તો આચ્છાદિત ભાગ કેટલો થાય? 8, એટલે કે 1/2 આચ્છાદિત અને 1/2 સફેદ રંગ. તો આપણો જવાબ આવશે D બરાબર. બાળકો, આ પ્રશ્ન પૂછાયો છે, મોસ્ટ IMP પૂર્વે 30 રૂપિયાનો અડધો ભાગ. તો 30ના અડધા કેટલા થાય? એને 2 વડે ભાગી દઈએ તો 15 થાય. એ રીતે કથને 75 રૂપિયાનો 5મો ભાગ. તો 75નો 5 વડે ભાગી દઈએ તો 15 × 5 = 75. તો બંને 15 રૂપિયા આપ્યા હશે. ધોતી પાસે કેટલા? 15 રૂપિયા. તો જવાબ આવશે C. બાળકો, આ પ્રશ્ન પણ ઊંધી રીતે પૂછ્યો છે. 1/2 કિગ્રા ટામેટાનો ભાવ 10 રૂપિયા, એટલે કે અડધા કિલા ટામેટાનો ભાવ 10 રૂપિયા હોય
તો આપણે 1 કિલોનો ભાવ કેટલો હોય 20. તો અહીંયા શું કીધું 3.1 એટલે કે 3 કિગ્રા અને 500 ગ્રામ. તો આનો ભાવ કેટલો થાય તો 3 કિલોના 3 દુ 6 એટલે કે 60 રૂપિયા વત્તા 500 ગ્રામના 10 રૂપિયા એટલે કે 70 રૂપિયા થાય. તો ડી બરાબર 70. બાળકો આ રીતે ઝડપથી તમે દાખલા ગણશો તો જ તમે પરીક્ષાની અંદર 100 ઉપર માર્ક્સ લાવી શકશો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે 191 એટલે કે 11મો પ્રશ્ન જોઈએ કે 100 મિલીલીટર દૂધ ખરીદવા માટે 1000 મિલીલીટર દૂધ ખરીદવા માટે 60 રૂપિયા આપવા પડે તો 2.5 લીટર દૂધ ખરીદવું હોય તો કેટલા રૂપિયા આપવા પડે તો 100 મિલી એટલે કે 1 લીટર બરાબર 1000 મિલી થાય તો એના 60 રૂપિયા થાય. તો 2.5 લીટર એટલે કે 2 લીટર અને બીજા 500 મિલી તો 2 લીટરના કેટલા થાય 60 2 એટલે કે 120 વત્તા 30 તો કેટલા રૂપિયા થાય 150. તો બી બરાબર 150 રૂપિયા થાય. એ રીતે બાળકો સમઅપૂર્ણાંક 1/4 બરાબર 25/100. તો આપણે સમઅપૂર્ણાંકની અંદર ઉપરની જે સંખ્યા વડે ગુણીએ ને તો 2 એકા 2 તો 4 દુ 8 તો આપણો જવાબ આવશે એ બરાબર 2/8. આ સમઅપૂર્ણાંકના દાખલા છે બાળકો. ચલો બાળકો 13મો પ્રશ્ન નીચેનામાંથી કઈ જોડ સમઅપૂર્ણાંક દર્શાવે છે તો જો 25/50 અને 15/આ સમઅપૂર્ણાંક નથી. 1/4 1/2 આ એ નથી. 10/20 ને 30/90 એ પણ નથી. તો આપણો જવાબ આવશે 2/6 અને 1/3 તો એ આવશે જવાબ. બાળકો આ પ્રશ્ન પૂછાયો છે એ અને બી ઈસા વર્તુળનો 4 અવયવ લખે છે અને વર્તુળ બીમાં 6ના અવયવ લખે છે. રેખાંકિત ભાગમાં કઈ સંખ્યા લખાશે તો જે બંનેમાં હોય. તો જો અહીંયા બાળકો એક એ સામાન્ય કહેવાય 2 દુ 4 થાય એ રીતે 2 તરી 6 થાય તો 1 અને 2 જવાબ આવશે. તો બી બરાબર 1 અને 2. બાળકો આ પ્રશ્ન પૂછાયો છે નીચેનામાંથી કઈ જોડી 3 અને 7ના ગુણક એટલે કે અવયવી નથી. તો જો બાળકો અહીંયા 7 તરી 21 થાય આ 3નો પણ આવે 7નો સમાવેશ થાય 7 9 સિત્તા 63 થાય અને 21 તરી 63 થાય. એવી રીતના 7 તરી 21 થાય ને 7 તરી આ એ ના આવે બરાબર. એટલે 7 છક 42 થાય અને 21 તરી 14 તરી 42 થાય એટલે 21 તરી 63 થાય આ એ ના આવે. તો આપણો જવાબ આવશે ડી. આગળ મારામાં 6નો અવયવ સમાયેલો છે તો આમાં જો 6 એટલે કે 6 3 કરતાં નાના છે. આમાં 6 તરી 18 બરાબર આ પણ આવે એટલે 6 એકા 6 તો આપેલા તમામ. બાળકો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે 6 અને 9નો સૌથી મોટો સામાન્ય અવયવ. તો હવે જો 6નો અને તો 3 દુ 6 અને 3 તરી 9 તો દરેકમાં સામાન્ય શું નીકળ્યા 3 તો સી બરાબર 3. એ રીતે 198 12 અને 15નો સૌથી નાનો સામાન્ય અવયવ. તો જો 12 એકાનો ઘડિયો અને 15નો ઘડિયો બેમાં સરખો જવાબ આવતો હોય તો 12 પંચા 60 એ રીતે 15 ચોક 60 આ બે જવાબ જે નજીકની અંદર આવતા હોય છે તો જવાબ આવશે સી બરાબર 60. આ પ્રશ્ન પૂછાયો છે નીચે પૈકી કયું વિધાન સાચું નથી. તો અહીંયા જો સંખ્યા પોતે પોતાનો આ વિધાન સાચું છે. સંખ્યા પોતે પોતાનો અવયવ છે એ પણ સાચું છે. સંખ્યા પોતે પોતાનો નાનામાં નાનો અવયવ છે એ પણ સાચું છે. પણ જો સીની અંદર શું કીધું સંખ્યા પોતે પોતાનો નાનામાં નાનો અવયવ છે તો આ જવાબ ખોટો છે. આ વિધાન ખોટું છે બરાબર. તો જવાબ આવશે સી. સૌ પ્રથમ બાળકો આ નકશો આપ્યો એના 4 દિશા બતાવી દેવાની. તો અહીંયા ઉપર ઉત્તર અહીંયા પૂર્વ બરાબર અહીંયા દક્ષિણ અને અહીંયા પશ્ચિમ. તો અહીંયા પહેલો પ્રશ્ન અહીંયા જોઈએ કે રામ ઉજ્જમનગરથી જગત પ્લેસ જવા નીકળે છે તો પશ્ચિમ દિશાએ કયા સ્થળ આવશે. તો અહીંથી નીકળે બાળકો આ જગત પ્લેસ તો આ પશ્ચિમ દિશા. તો કયો કયો આવે વૈભવ ડુંગર ટેકરી અને આકાશકુંજ. તો અહીંયા સી બરાબર વૈભવનગર અને આકાશકુંજ જવાબ આવશે. 201મો નકશા પર 1 સેન્ટીમીટર બરાબર જમીન પર 20 કિમી અંતર થાય તો આકાશમાં અંબાજીથી અમદાવાદનું અંતર 9 સેન્ટીમીટર થાય તો બે સ્તર વચ્ચે જમીન પરના અંતર કેટલું થાય. તો બાળકો 20ના આપણે સામાન્ય રીતે 9 વડે ગુણી દેવાના. કેટલા વડે ગુણવાના 9 તો 20 9 180 તો જવાબ આવશે એ બરાબર 180 કિલોમીટર. બાળકો આ પ્રશ્ન પૂછાયો છે રમેશ નકશો દોરી રહ્યો છે 1 સેન્ટીમીટર બરાબર 500 મીટર પ્રમાણમાં નક્કી થાય તો જેબલપુરથી ફાફરાનગર વચ્ચે 6 કિમી અંતર છે. તો બાળકો 6 કિમી હોય તો એને આપણે મીટરમાં ફેરવી દઈએ કેમ કે મીટરમાં માપ આપીએ તો 6000 થાય એને આપણે 500 વડે ભાગી દેવાના તો 0 0 જતા રહે તો 12 પંચા 60
તો 12 સેન્ટીમીટર થાય, તો બી બરાબર 12 સેમી. સૌપ્રથમ તો આ નકશાની અંદર દિશાઓ બતાવી દેવાની. જો અહીંયા ઉત્તર આપી છે તો અહીંયા શું આવશે? દક્ષિણ. અહીંયા શું આવશે? પૂર્વ. અને અહીંયા પશ્ચિમ. પહેલો પ્રશ્ન આપ્યો છે કે પ્રોજેક્ટ સ્કીન ટેબલથી કઈ દિશામાં છે? તો પ્રોજેક્ટ સ્કીન અહીંયા બતાવવામાં આવી છે, બરાબર. તો ટેબલની કઈ દિશામાં છે? તો ટેબલની ઉત્તર દિશામાં, તો સી બરાબર ઉત્તર. એ રીતે 204 પાટલી એફથી પૂર્વ દિશા, તો અહીંયા જો પાટલી એફ આપી છે એની પૂર્વ દિશા, તો આ પૂર્વ દિશા. તો અહીંયા કઈ પાટલી આપી છે? પાટલી ઝેડ, તો પાટલી જે જવાબ આવશે, સી બરાબર જે. બાળકો 205ની અંદર પેટર્ન આપી છે, એક 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 આવ્યો, અહીંયા જો વચ્ચે 2 આવી ગયા, અહીંયા જો 2 3 2 આવ્યા આજુબાજુ એ, તો અહીંયા એ રીતે 1 2 3, પાછળથી આપણે 1 2 3, તો વચ્ચે શું આવશે? 4. તો આપણું આ પેટર્ન બનશે સી બરાબર 123 43 21. 206 નીચેની ખાલી પૂરો, તો અહીંયા 42 આપ્યા છે, તો અહીંયા પણ 42 આપ્યા, અહીંયા 48 આપ્યા, તો વર્તુળમાં 48, તો વધ્યા શું? 45. તો અહીંયા ત્રિકોણ કરી અને શું લખવાનું? 45. તો આપણે જવાબ આવશે બી બરાબર 45. બાળકો આ દાખલા પરીક્ષાની અંદર પૂછાયેલા છે મોસ્ટ આઈએમપી. 207 અહીંયા 4 6 18 આપ્યા છે, એ રીતના 6 7 3 આપ્યા છે, તો આની અંદર વચ્ચે પ્રશ્નાર્થમાં જવાબ આવશે 20. બાળકો અહીંયા જો 37 આપ્યા છે પહેલી લાઈનમાં, બીજી લાઈનમાં 3 6 9 અને 18, એટલે 3ના ડબલ 6, 6ના ડબલ 9, 9ના ડબલ 18. તો અહીંયા જો 11ના 222 થયા, 333 થયા, તો અહીંયા આવશે 333ના ડબલ 666. તો જવાબ આવશે સી બરાબર 666. બાળકો નીચેની પેટર્ન પૂર્ણ કરો. અહીંયા જો ત્રિકોણ, પછી વર્તુળ અને લંબચોરસ, એ રીતે જો વર્તુળ લંબચોરસ ને ત્રિકોણ થયું, પછી લંબચોરસ ત્રિકોણ ને વર્તુળ થયું, તો પાછું ત્રિકોણ આવશે બાળકો, પછી આવશે વર્તુળ આવશે અને પછી લંબચોરસ આવશે. તો આપણો જવાબ આવશે એ બરાબર. બાળકો આ પેટર્ન મસ્ત છે, પરીક્ષાની અંદર પૂછાય એવી. અહીંયા જો બાળકો વર્તુળમાં જો ખાલી 2માં 3 ઉમેર્યા એટલે 5 થયા, 5માં 3 ઉમેર્યા એટલે 8 થયા, અને 8માં 3 ઉમેરીએ તો બાળકો કેટલા થાય? 11. તો આપણો જવાબ આવશે સી બરાબર 11. બાળકો આ પેટર્નની અંદર જુઓ, પહેલા પેટર્નમાં 2 ટપકા ઉપર નીચે છે, અહીંયા 2 ટપકા જોઈન્ટમાં છે, તો પહેલા નંબરની જે પેટર્ન ખરી એ જ પેટર્ન આપણે અહીંયા બનશે. તો અહીંયા ઉપર નીચે ટપકા, તો આપણો જવાબ આવશે ડી બરાબર 32મો પ્રશ્ન. અહીંયા જુઓ વર્તુળ ને ચોરસ, તો અહીંયા જો આ જે ચોકડી ખરી એ નીચે આવી ગઈ ને વર્તુળ આ બાજુ આવી ગયું, એ રીતે જો આખો રાઉન્ડ અહીંથી આમ થયો, હવે આ ભાગ અહીંયા આવી ગયો, તો આપણે અહીંયા જુઓ ચોરસ બનાવી અને વર્તુળ ક્યાં આવશે? નીચે વર્તુળ આવશે ને ઉપર ચોકડી આવી જશે, તો આપણો જવાબ આવશે બરાબર. આની અંદર બાળકો પહેલો મૂળાક્ષર જોવાનો, તો અહીંયા જો પહેલો એ આપ્યો, પછી બી આપ્યો, સી આપ્યો, તો અહીંયા શું આવશે? ડી, પછી સી ડી ઈ, તો અહીંયા આવશે એફ. તો આપણો જવાબ આવશે બી બરાબર ડી એફ. આ પેટર્ન પરીક્ષાની અંદર પૂછાયેલી છે. એ રીતે 214મો 1 2 3 4, તો આનો ઊંધો કર્યો 4 2 3 1, એ રીતના જો 2 1 4 3, તો આનો પેટર્ન શું બનશે? તો છેલ્લી સંખ્યા પહેલી લખવાની, તો 3, પછી બીજા નંબરની લખવાની અહીંયા 1, અને પછી 4 અને 2, તો આપણો જવાબ આવશે ડી બરાબર. બાળકો આ હતા આપણે સીઈટીના દાખલા જે પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી છે પૂછાયેલા છે. જો બાળકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં, જેથી તમને રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. અને બાળકો આવતીકાલે પણ તમને આવા એક દાખલાનો વિડીયો તમને જોવા મળશે. પરીક્ષા નજીક આવી રહી છે, તો દરેક વિદ્યાર્થીઓ ટાઈમસર મારી ચેનલમાં જોડાઈ જજો. આભાર. સાંજે 6 વાગે તમે જોડાઈ જજો બધા બાળકો.